વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી વિધાનસભા પરિસરમાં સામૂહિક શપથ લેવાયા। વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનું મહિમા મંડિત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકારો ગણાવ્યો છે। 1875માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ 7મી નવેમ્બરે પૂર્ણ થયા છે। તેને રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે। 140 કરોડ ભારતવાસીઓમાં ઉજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે। મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્દો ત્વમ હિ પ્રાણા શરીરે એટલે કે પ્રત્યેક શ્વાસેમાં ભારતી માટે સમર્પિત રહી એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે। વડાપ્રધાને વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વંદે માતરમ ગીતમાં ભારતની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધા છે। તેમણે ગુજરાતમાં શરૂ કરાયેલી પંચામૃત શક્તિ કન્યા કેળવણી, ગરીબ વંચિતોનું કલ્યાણના પગલાં કે સૌના વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે।